સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં નકલી દૂધ બનાવવાની ફેક્ટરી મામલે મોટું કૌભાંડ બહાર આવ્યું છે। 20 દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે રેડ કરી સત્યા ડેરી નામે ચાલતી ફેક્ટરીમાંથી 1700 લીટરથી વધુ રાસાયણિક પદાર્થોથી બનેલું દૂધ જપ્ત કર્યું હતું અને 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। મુખ્ય આરોપી નારાયણ પટેલ ફરાર હતો, જેને બાદમાં ઝડપી 2 દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રિમાન્ડ દરમિયાન આરોપીએ ડુપ્લિકેટ દૂધ રખિયાલ અમદાવાદથી મોડાસા સુધી સપ્લાય થતું હોવાની તેમજ જમીન દુકાનોના લે વેચમાં પણ સંડોવણી હોવાની કબૂલાત આપવામાં આવી હોવાના સૂત્રો જાણવા મળી રહ્યા છે। રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો, જ્યાં જમીન અરજી ફગાવતા તેને હિંમતનગર સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે, જે પોલીસે યુવિયા ખાતર, ડિટર્જન્ટ, કોસ્મેટિક, સોડા અને પામ ઓઇલથી બનેલું દૂધ ફ્રોડ વિભાગની હાજરીમાં જપ્ત કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં અંદાજે 80 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે, જે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરાઈ હતી। પૌષ્ટિક ગણાતા દૂધમાં ઝેરી પદાર્થો ભેળવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। લગભગ 20 દિવસ પહેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સ કરીને એક ડેરી પ્રોડક્ટ બનાવતી એક ડેરી કાર્યરત હતી। એ સાબરકાંઠા પોલીસને એલસીબીને મળેલી બાતમીના આધારે ત્યાં તપાસ કરતા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખી અને ત્યાં રેડ કરવામાં આવી હતી। એ રેડની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું હતું કે કદાચ આ બનાવટી દૂધ હોઈ શકે। એના આધારે ગુનો દાખલ કરી અને સાબરકાંઠા એલસીબીએ આગળ તપાસ હાથ ધરેલી, જેમાં એફઆઈઆરના તમામ આરોપીને અત્યાર સુધીમાં પકડી લેવામાં આવ્યા છે। મુખ્ય આરોપીની ધરપકડ 2 દિવસ પહેલા થયેલી અને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા। 2 દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જાણવા મળેલ કે લગભગ 500 લીટર જેટલી ક્વોન્ટિટીનું દૂધ એ આસપાસના ગામમાંથી આરોપી મેળવતો હતો અને એમાં પછી પાણી, વે પાવડર, એસએમપી પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન, સોયાબીન ઓઇલ વગેરે જેવા અલગ અલગ પદાર્થો ભેળવી અને ક્વોન્ટિટી વધારી, એટલે કે લગભગ 1700 થી 2000 લીટર જેટલું દૂધ એમાંથી બનાવતા હતા અને આસપાસના ગામોમાં એ દૂધનું વેચાણ કરિયાણાની દુકાનો પર પણ પોતે પેકિંગ કરીને દૂધ અને છાશ એ બંને આપવામાં આવતું હતું। બીજા શહેરોની વાત કરીએ તો પ્રાંતિજ છે, મોયત છે, તલોદ, અમદાવાદ શહેર, માણસા, મોડાસા, વડાગામ ખાતે અલગ અલગ જગ્યાઓએ આ દૂધ અને છાશ જે છે એ વેચાણ કરવામાં આવતું હતું। પોલીસને અત્યાર સુધીની તપાસમાં ત્યાંથી કેટલાક દસ્તાવેજો, એની ઝેરોક્સ, વાહનોની આરસી બુક, 2 વ્હીલર વાહનો કે જે વપરાતા હોય, 4 વ્હીલર વાહનો, ટ્રેક્ટર ટ્રોલી સાથે થઈને લગભગ 12,95,000 જેટલી મતાનો મુદ્દામાલ અત્યાર સુધીમાં મળેલ છે। દસ્તાવેજો અને જોતા અને પૂછપરછ દરમિયાન અત્યારે હાલ એવું જાણવા મળ્યું છે કે આરોપી જમીન અને દુકાનોની દલાલીનું પણ ધંધો જે છે એ કરતા હતા અને એ લેવેચ કરીને કમિશન પણ મેળવતા હતા। એફએસએલ કે ફૂડ એન્ડ ડ્રગનો કોઈ રિપોર્ટ આવે છે? એના માટેના સેમ્પલ્સ જે છે એ મોકલી આપવામાં આવેલા છે અને એ રિપોર્ટ હજી આવવા પર બાકી છે। રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોર્ટમાં રજૂ કર્યો, શું ત્યારબાદ શું કરવામાં આવ્યું?